વયમ તુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણુવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. પુણ્ય કીર્તિ ભગવાન વિશ્વકર્માની લીલા સાંભળતા અમને ક્યારે પણ તૃપ્તિ થતી નથી, કારણ કે રસજ્ઞ શ્રોતાઓને ડગલે ને પગલે ભગવાનની લીલાઓમાં નિત નવા અનુભવો થતા હોય છે. આપણે તો કથામાં બેસીએ, પરંતુ કથા આપણામાં બેસે એ જરૂરી છે. તમે બધા પૂછો મને કે કથા આપણામાં બેસે કેમ ખબર પડે? પૂછો બધા, પૂછો પૂછો પૂછો. તો એનું પ્રમાણ એ કે આપણે તો કથામાં બેસી, બરોબર, કથા આપણામાં બેઠી ત્યારે કહેવાય જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા એની કથાઓને સાંભળતા સાંભળતા જ્યારે આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગે ને, ત્યારે સમજવું કે કથા આપણી અંદર આવીને બેઠી છે. જરૂરિયાત આ છે, કથા આપણી અંદર આવીને બેસે. આપણે કથામાં બેસી એ તો બરોબર, અને એ તો પહેલું પગથિયું છે ને. આપણે કથામાં બેસીએ, સાંભળશું તો કથા આવીને બેસશે ને આપણામાં. પહેલું પગથિયું તો એ પણ છે. શૃણુ મુનયઃ સર્વે વિશ્વકર્મ પુરાણકમ કથાનકમ મહત પુણ્યમ સ્વાર્થ સિદ્ધિદમ ઋણા. હે ઋષિઓ, મહાન પુણ્યોને આપવા વાળી, ધર્મ, અર્થ, કામ, મોક્ષ દેવા વાળી શ્રી વિશ્વકર્મા દાદાની જે કથા છે એ તમે સ્વસ્થ ચિત્તે સાંભળો. ભગવાન વિશ્વકર્માની કથા. અને આ કથા સ્વયં ભગવાન વિશ્વકર્માએ શિવને કહી હતી. આમ તો જોવા જઈએ તો બધી જ કથાઓના વક્તા મહાદેવ કહ્યા છે. રામકથાના વક્તા મહાદેવ, ભાગવત કથાના વક્તા પણ મહાદેવ, ગીતાના વક્તા પણ મહાદેવ છે. મૂળતઃ જોવા જઈએ તો ભગવાન શિવજી નિત્ય કથા કહે છે. માં પાર્વતી નિરંતર કથા સાંભળે છે. કૈલાસના ઉત્તંગ શિખરો પર વટવૃક્ષની છાયામાં. આ વિશ્વકર્મા પુરાણની કથા એ સ્વયં ભગવાન વિશ્વકર્માએ શિવજીને કહી છે. વિશ્વદેવ વિશ્વકર્મા કૃપામ કૃત્વા મમોપરી સર્વસિદ્ધિકરમ જ્ઞાન કથાયસ્વ મમ પ્રભો. હે વિશ્વના દેવ વિશ્વકર્મા, અનુગ્રહ કરી સફળ સિદ્ધિઓને આપવા વાળું જે જ્ઞાનવર્ધન કથાનક હોય તે અમને કહો. કથમ બ્રહ્માંડ ઉત્પન્ન કથમ વા પરિવર્તતે કથમ વિલિયતે દેવ વદ બ્રહ્માંડ નિર્ણયમ વદ બ્રહ્માંડ નિર્ણયમ. આ બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું, એના ભરણ પોષણ અને લય કેવી રીતે થાય છે, એની બધી કથાઓ કહો. અને શિવજીનો પ્રશ્ન સાંભળી જે કથા ભગવાન વિશ્વકર્માએ કહી હતી એ જ કથા હું આપને કહું છું. હે ઋષિઓ, સાંભળો સાંભળો. અને કથાને આદરથી, એકાગ્રતાથી, વિશ્વાસથી સાંભળવાની જરૂર છે. ભગવાન મહાદેવે પણ પાર્વતીને એ કહ્યું કે હે પાર્વતી, રામ કથા સુંદર કર તારી. હાથની એવી તાળી છે, સંશય બિહગ ઉડાવ નિહારી. માણસના મનના જે સંશય રૂપી પક્ષીઓ છે એને ઉડાડી દેનારી છે. રામ કથા કલી બિટપક ઉઠારી. રામકથા એ કળિયુગ રૂપી વૃક્ષને કાપવા વાળી કુહારી છે. હે ગિરિરાજ કુમારી, તમે એને આદરપૂર્વક સાંભળો. કથાને કેવી રીતે સાંભળવાની છે? આદરથી સાંભળવાની છે.
એકાગ્રતાથી સાંભળવાની છે, દ્રઢ વિશ્વાસ અને ભરોસાથી સાંભળવાની છે. અને આ જ કથા ભગવાન વિશ્વકર્માએ વાત્સાયન ઋષિને પણ કરી, આત્મજીત બ્રાહ્મણને પણ કહી. વાત્સાયન ઋષિએ શેષ નારાયણને કહી, શેષ નારાયણે એ જ કથા પુત્રી ઈલાદેવીને સંભળાવી હતી, અને એ જ કથા મહાદેવજીએ પાર્વતીજીને પણ સંભળાવી હતી અને પુત્ર કાર્તિકને પણ સંભળાવી હતી. આ એ કથા છે.